नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमधास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तमलकं च शिष्यं तं टोटकं वार्तिककारमान्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयान्तं। वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। 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 हे नाथ नारायण
નારાયણ વાસુદેવ હે નાથ 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 નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય ધન્ય ભાગવતી વાર્તા મુક્તિ દાનેન ગર્જતી એકમ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ કળયુગ કેવલ નામ આધારા જપત જપત નર ઉતરહી પારા ચાર યુગોની અંદર કળયુગની મહત્વાકાંક્ષા બહુ વધારે છે. એની અંદર જે કંઈ કરવામાં આવે વાસ્તવમાં બધું ફળીભૂત થાય. ભગવાને કળિયુગને આશીર્વાદ પણ આપ્યો. તારી અંદર જે કંઈ ભગવાનનું કીર્તન કરશે, ભજન કરશે, દાન કરશે, પરોપકાર કરશે, સેવા કરશે અને ભગવત કથા શ્રવણ કરશે તો વાસ્તવમાં સદ્ય મુક્તિ પ્રાપ્ત થશે. અનેક યુગોની અંદર તો તપસ્યા, યજ્ઞ, દાન અને તપ દ્વારા ત્રણ લોકમાં ત્રણ યુગની અંદર એ પ્રાપ્તિ થાય. યજ્ઞો દાન તપશ્ચૈવ. કળિયુગમાં કેવલ ભગવાનની કથા અને સ્મરણ કરવા માત્રથી કલિયુગની અંદર રહેલા જીવાત્માનો સદ્ય મુક્તિ પ્રાપ્ત થઈ જાય. ચાર પ્રકારની મુક્તિ: સામીપ્ય, સાયુજ્ય, એ મુક્તિઓ બધી છે. એ મુક્તિઓનું એન્ડિંગ છે બધું. શું છે? એ મુક્તિ મળે ખરી, પણ એ મુક્તિ પાછી ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. ભગવદ્ ગીતાની અંદર ભગવાન સચ્ચિદાનંદ પરમાત્મા પાર્થને કહે છે, પાર્થ, બહુ પુણ્યની પ્રબળતાથી મનુષ્ય સ્વર્ગનું સિંહાસન હાંસલ કરે છે,
પણ પુણ્ય પણ ખર્ચાઈ જવા વાળું છે. કેવું છે? ક્ષીણે પુણ્ય મર્તલોકમ વિસંતિ. તમારો પુણ્ય, તમે પુણ્ય પ્રબળતાથી પ્રભાવથી સ્વર્ગમાં જાઓ અને ત્યાં ગયા પછી પાછું શું કરે બોલો? એ પરમેનન્ટ કોઈ ન રહી શકે. શું કરે? ત્યાં તમને ઉપરથી દેવતાઓ ધક્કો મારે, પછી ક્યાં જઈને પડો? છાપરા ભાઠામાં. ક્યાં પડો? મર્ત્યલોકમ વિસંતિ. આ મર્ત્યલોકની અંદર મરવા માટે પાછું આવવું પડે. જ્યાં જ્યાં વાર વાર મરવાનું ને વાર વાર જન્મવાનું એનું નામ મૃત્યુલોક. હું નામ આપ્યું? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલો દોસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોરમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ભગવાન ગોવિંદનું ભજન કરો. 1200 વર્ષ પહેલા એક કાશીનો સુંદર ગંગા કિનારો, મંદ મંદ ગતિથી વહેવાવાળી મંદાકિની. આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્યજી સવારમાં 4 વાગે સ્નાન માટે પધાર્યા પોતાના શિષ્યો સહિત. સ્નાન કરવા જઈ રહ્યા હતા તો ખૂણા પર ઘાટ ઉપર બેઠેલો એક 80 વર્ષનો વૃદ્ધ હાથમાં વ્યાકરણનું પુસ્તક લઈને સૂત્રનો પાઠ કરી રહ્યો હતો. કયા સૂત્રનો? ડુંકરીય કરણે. એને કોઈ કામનું નથી. કામનું હતું કઈ ના. એને ભણવાની લાલસા જાગી, હું પણ ભણું. સાચી વાત, સારી વાત છે. પરંતુ ભગવાન જેવા ઘાટમાં ઉતરવા જાય છે એના વેધક નજરથી સમગ્ર દ્રષ્ટિ એની દ્રષ્ટિને પામી ગયા. કોઈ વૃદ્ધ ખૂણામાં બેઠો બેઠો ધાતુપાઠ ગોખી રહ્યો છે વ્યાકરણને. ત્યાં જ આ ભગવાનના હૃદયમાંથી કરુણતા ભરું ઝરણું પ્રગટ થયું અને મુખમાંથી સરી પડ્યું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે મરણે. જે સમયે, જે મિનિટે, જે કલાકે, જે દિવસે, જે તારીખે કાળ સામે આવીને ઊભો રહેશે ત્યારે કોઈ તમારી રક્ષા કરશે નહીં. કરે બોલો? રક્ષા કોઈ ના કરે. તો રક્ષા કરવાવાળો કોણ છે? પરમાત્મા. એટલા માટે સંપ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ત ડુક્રીય કરણે. એટલા માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભગવાનના મુખારવિંદમાંથી આ સુંદર સ્તોત્રની રચના થઈ ગઈ. ભગવાનને જેવી પરિસ્થિતિ, જેવો કાળ, જેવો દેશ, જેવી વ્યક્તિ જોઈને જેવું કરતે ભગવાનના મુખમાંથી જે વાણી નીકળતી બધા સ્તોત્ર બની જતા. કારણ કે પોતે કોણ હતા? દેવાદિદેવ મહાદેવ. એ જ ભગવાન શંકરાચાર્યજી, જેને નામ માત્રથી કોટી કોટી લોકો આ સંસાર સાગરમાં ડૂબકા ખાતા, હજારો સ્વેદજ અંડજ ઉદ્વી જરાયુજ ચત્વાર ખાણોમાં ભમી રહેલા જીવાત્માનો એના સહેજ સ્મરણ માત્રથી મુક્તિને પામતા એવા દેવાદિદેવ મહાદેવના સાક્ષાત અવતારી પુરુષ અને પોતે જ સ્વયં ભગવાન દેવાદિદેવ મહાદેવ. એના ઘણા શિષ્યો હતા. એ બધા ગુરુ ભક્તિને વરેલા હતા. હું તા બોલો? શિષ્યો હતા, પણ એને પરીક્ષા દ્વારા જ એને પાસ કરેલા. જેમ તેમ આવીને બધા માથા મૂડી નતા નાખ્યા. આજકાલ શું કરે લોકો? મંદિરો અને સંપ્રદાયો ભરવા માટે જેવાન તેવાન જ્યાં ત્યાં જેવીને તેવી રીતે એ મૂડ્યા કરે છે. સાધુ વધારો, સાધુ વધારો, વિશ્વ રેકોર્ડ કરવો છે. વાસ્તવમાં એ ભેગા કરવાથી ફાયદો શું બોલો? જેને પોતાના આત્માનું કલ્યાણ ન થાય, વાસ્તવમાં એ ભેગા કરીને વાસ્તવમાં કરે હું
પૈસાના ફંડફાળા કરવાના, વધારે વધારે હોય તો હું બોલો 2 ઘર વધારે પકડવાના, તો મતલબ કે એ કોઈ લાભ નથી. ભાંડ ભવા કે ભગવા ભેખ પહેરે ભેખ ધરે જો સિદ્ધિ થાય, ભાંડ ભવાયા વૈકુંઠ જાય. ઓલા ભવાયા લોકો સ્ટેજ ઉપર શું કરે બોલો, અલખ નિરંજન જય સચિદાન કરે ને બોલો, ભગવા પહેરે. ભગવા પહેરીને ઠગવા જગતને, કપની પહેરી શા કામની, જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. તો જીવન જીવવા માટે આપણને માર્ગદર્શન આપે છે સત્સંગ, જે વેદાંત કહેવામાં આવે છે. ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રસ્થાપિત પ્રસ્થાનત્રય, બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ભગવદ્ ગીતા, આ પ્રસ્થાનો છે બધા. પ્રસ્થાનો એટલે માર્ગો. ક્યાં જવાના? પરમાત્મા તરફી, ભગવાન તરફ જવાના આ બધા માર્ગો છે, જે આખા જગતની અંદર પરમાત્મા સર્વત્ર સર્વદા અને સર્વ સમય પરમાત્માનું અસ્તિત્વ છે એ જાણવા માટે આ ગ્રંથો આપણને પ્રવેશ કરાવે છે, સમજાવે છે અને એ માર્ગદર્શન આપે છે. એ બધા પ્રસ્થાનો ઉપર ભગવાન શંકરાચાર્યજીએ પોતાનું બુદ્ધિમત્તાથી પ્રચંડ બુદ્ધિને લઈને પોતે ભાષ્ય લખ્યા. એ ભાષ્ય એવો કોઈ દુનિયામાં 32 લક્ષણો પુરુષ પેદા થયો નથી. એક વિક્રમાદિત્ય અને એક ભગવાન શંકરાચાર્યજી. આ પૃથ્વી પર ક્રમે ક્રમે ભગવાન કીધું ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. કોઈક સમય વિચાર ક્રાંતિનું આંદોલન સર્જાય, ક્યાંક ભક્તિનું આંદોલન સમજાય અને ક્યાંક જ્ઞાનનું આંદોલન સર્જાય. તો ક્રમે ક્રમે યુગે યુગે પરમાત્મા એવા સ્વરૂપે અવતાર લે છે. કોઈ મહાપુરુષ પર રૂપે પણ અવતાર લે છે. ભગવાન શંકરાચાર્ય રૂપે પણ અવતાર લીધો. છેલ્લી યુગમાં કયો અવતાર લીધો? 1200 વર્ષ પહેલા આ વેદોનો જ્યારે ઉચ્છેદ થવા નીકળ્યો, બહિષ્કાર થયો, અનાદર થયો, તિરસ્કાર થયો, એટલું જ નહીં, વેદોને હળગાવવામાં આવ્યા. ત્યારે સાક્ષાત ભગવાન દક્ષિણામૂર્તિ દેવાદિદેવ મહાદેવે શંકરાચાર્ય સ્વરૂપે અવતાર ધારણ કર્યો, આપણા વેદોની રક્ષા કરી. એટલું જ નહીં, આપણને નાસ્તિક લોકોના ચુંગાલમાંથી છોડાવીને એકમ સદવિપ્રા બહુધા વદંતી, એ સત્યને જણાવ્યું અને સત્યને જાણવા માટે એમણે આપણે શાસ્ત્રોની ભેટ આપી. એ શાસ્ત્રોની અંદર વાર વાર કીધું છે કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. એ બધા ઉપગ્રંથો છે, 4 વેદ અને 5મો વેદ મહાભારત. સામાન્ય કોટીના લોકોના, મંદ બુદ્ધિના લોકો સમજી શકે એટલા માટે ભગવાન વેદવ્યાસજીએ 5મો વેદ બનાવ્યો. કયો વેદ બનાવ્યો? સમસ્ત ઇતિહાસ, ભૂગોળ અને અનેક પ્રકારના રાજાનું ચરિત્ર અને આપણો સંપૂર્ણ ઋષિ મુનિઓનો જે વારસો છે એ બધો જ નિચોડ મહાભારતની અંદર છે. પણ ક્યાંય લોકો કહે છે ઘરમાં મહાભારત રખાય નહીં. કેમ ના રખાય? આપણા બાપનો વારસો છે, બધો ઇતિહાસ જાણવો તો ક્યાં જવું પડે? તો કે ઘરમાં શું થાય? થાય ક્યારે? ના થાય. ભગવાન વેદવ્યાસે લખેલો છે, ઋષિ મુનિઓનો સંવાદો છે, અનેક મહાપુરુષો, સંતો, ઋષિ મુનિઓ, અનેક પ્રકારના દેવતાઓ, 33 કોટી દેવતાઓનું વર્ણન અંદર છે, બધો ઇતિહાસ અતથી. એટલે એ વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુજન મેજન રાય વિસ્તારી તુજને સંભળાવો, મહાભારત સર્જાય ચર્ચાય. તો એ વાસ્તવમાં આપણા જીવનનો 5મો વેદ છે સંસ્કૃતિનો. તો એવા ગ્રંથો આપણને જીવન જીવવાની ટેકનિક બતાવે છે. પરમાત્માએ આપણને કેટલા વર્ષનું ભેટ આપી જીવન, બોલો? આપણને પરમાત્માએ બનાયા તો કેટલા વર્ષની ભેટ આપી આપણને? 100 વર્ષનો આયખું વિધિએ કર્યું નિર્માણ. એ વર્ષોમાં આપણે વાસ્તવમાં એ વસ્તુને એ વર્ષોને ભોગવી શકીએ છીએ, બોલો? એ વર્ષોને આપણે ભોગવી શકતા નથી. કેમ?
12 વર્ષ હોય બાળકની અંદર જાય છે. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. 12 અવસ્થા બાળપણું તે જીવ અજ્ઞાની, ખબર વિનાનું ખોયું જી. સારું નરતું કાંઈ ન સમજ્યો રમતમાં મન. 12 વર્ષ તો બાળકની અંદર ચાલ્યા જાય છે, ખબર વગરના. કિંમતી સમય રમત ગમનની અંદર બાલસ્તાવત ક્રીડાસક્ત. થોડોક મોટા થાય, યુવાન થઈ જાય, હવે ધીરે ધીરે એનું મન સંસારની અંદર લાગે છે. એ પછી નોકરી વેપાર જોબ ધંધો કરીને પૈસો રળે છે, અને પછી એટલું જ નહીં લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય છે. તો વાસ્તવમાં એ વિષયાગ્રસ્ત થઈને પાછું એ જીવન પાછું 25-30 વર્ષ સુધી એ ગુમાવી દે છે. બાલ યુવસ્તાવત તરુણસ્તાવત તરુણી રક્ત. અને જુવાનપણું જ્યોતિમાં ખોયું, ધનને અર્થે જાયો જી. મનમાં સમજે મુજ સરીખો, નહીં જગમાં કોઈનું ના માને. જેણે માતા પિતાએ જન્મ આપ્યો, પાળી પોષી મોટો કર્યો, નોકરી જોબ ધંધા વેપારમાં લગાવ્યો, અનેક પ્રકારની એની ચિંતા કરી અને એનું રક્ષણ કર્યું, પાલન પોષણ કર્યું, રહેવા માટે મકાન આપ્યું, ધંધો કરવા દુકાન આપ્યું, વાહન આપ્યું, અનેક પ્રકારના સંબંધો જોડાયા. પછી મોટા થઈને એ જ યુવાન વાસ્તવમાં માતા પિતાનો અનાદર કરે, તિરસ્કાર કરે, તો એવા કુલ કલંક વાસ્તવમાં નરકમાં પણ જગ્યા ન મળે. યુવાનપણું યુવતીમાં ખોયું, ધનને અર્થે જાયો જી. તો એટલા વર્ષો 25 વર્ષો એને યુવાનીમાં ખોઈ નાખ્યા. પછી જ્યારે અંગમ ગલિતમ પલિતમ મુંડમ 50 વર્ષ થઈ જાય, 50 વર્ષ થયા પછી તારા વીત્યા છે વર્ષ 50, તારો નિમિત્ત ગયો ની શરીરે. હવે બધું નિમિત્ત ચાલી ગયું. હવે ઘરના ને પરના કંટાળી ગયા. જીવો વાલા હતા તે તો કોઈ પાણીનો લોટો ના પાય. ક્યારે સમજવાનું પાછું? હે, કોઈ પાણીનો લોટો ઠોકરો મારે, ધક્કા મારીને કાઢે ત્યારે સમજવાનું. એટલા માટે શાસ્ત્રો કહે છે, ભગવાન શંકરાચાર્યજી કહે છે કે તૃણન વિનિન ગમ્યતામ પુત્રસ્ય ગૃહે પુત્રમ દૃષ્ટ્વા મનોમોક્ષે નિમેષયેત. પુત્રના ઘરમાં પુત્રનું મોઢું જોઈને પછી મન તમારું ક્યાં વાળવાનું? ભગવાન તરફ. કારણ કે તમે હવે વનમાં જવા માટે બધો સર સામાન ભેગો કરી દો. હવે ક્યાં જવાની તૈયારી કરવાની? કારણ કે શાસ્ત્રો કે છે કોણ જાણી શકે કાળને, વાણું કાલે હવારે કેવું વાશે. હે, હવારે આશ્રમમાં જશું ને પછી પડી જશું, ફ્રેક્ચર થઈ જશે તો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ક્યાં અયોધ્યાનો રાજપાટ માટે કંકોત્રીઓ લખાણી, નિમંત્રણ પત્રિકાઓ લખાઈ ગઈ. આખા અયોધ્યામાં દિવાળી જેવો માહોલ. અમારા હૃદયના સમ્રાટ એવા ભગવાન રામચંદ્રજી કાલે અયોધ્યાની ગાદી પર બેસશે. ચારે બાજુ માહોલ દુનિયામાં કે છે, બધા નૃત્ય કરવા લાગી ગયા. કોણ જાણી શકે કાળને, સવાણું ક્યારે કેવું વાશે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એ જ ભગવાનને કે છે મોહી કાનન રાજુ. ભગવાને પોઝિટિવ થિંકિંગ લીધું, એને સકારાત્મક વિચારો બતાવ્યા. કે મને પિતાજીએ મને જંગલ નથી આપ્યું. મોહી હે કઈ કઈ મોહી તો કાનન રાજુ, મને જંગલનું રાજ આપ્યું. મને પિતાજી એક રાજ છોડાવીને બીજું રાજ આપ્યું. વાસ્તવમાં એ જીવનમાં ઘટના ઘટે પહેલા આપણે પોતાના ઇન્દ્રિયોને જેમ કુર્મ અંગાની સર્વસહ. ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો છે. એનું વર્ણન કરતા ભગવાન સચ્ચિદાનંદ પરમાત્મા અર્જુનને કહે છે, પાર્થ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિતસ્ય કેશવ સ્થિતધિક્રમ્ય કિમાસિત વ્રજેત કિમ. એવા સ્થિતપ્રજ્ઞ થયેલા મહાપુરુષોનું લક્ષણ કેવું હોય, કેવી એની ચાલ હોય, કેવું એનું વર્તન હોય, અને કેવું એનું કર્મ હોય, કેવી એની ભાષા હોય, એ આખું ડિટેલમાં પરમાત્માએ સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવ્યા. 2જા અધ્યાયમાં વાંચજો.
એમાં લખ્યું છે કુર્મ અંગાની સર્વસઃ. જેમ કુર્મ એટલે કાચબો, કાચબો ફરવા નીકળ્યો છે પણ કોઈ સામે સંકટ આવે તો કાચબો શું કરે બોલો? દોડવા લાગે. હે હે હું હંકી લે સામાન? હે અંદર જતો રે ક્યાં? ગુફામાં? અચ્છા હા. જો પોતાની ઇન્દ્રિયોને ધીરે 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 અંદર ખેંચી લે, કારણ કે પરમાત્માએ એને સુરક્ષા કવચ આપેલું છે. ઉપરથી કુવાડે મારે તો કપાય નહીં, એટલું બધું તાકાત ભગવાને એને સુરક્ષા કવચ આપ્યું છે. એટલે ભગવાને પ્રાણીઓની અંદર જે કાચબાનું દ્રષ્ટાંત આપ્યું ભગવાને, એ અર્જુન જ્યારે ઇન્દ્રિયો પર આપત્તિ આવે, ઇન્દ્રિયો જ્યારે બહુ બહકી જાય, ચારે બાજુ લાલાયિત થઈને બેફામ થઈને જ્યારે વિસ્તૃત થઈ જાય, તમારા હાથમાં ન રહે, ઇન્દ્રિયોનું લગામ તમારા હાથમાંથી જ્યારે છટકી જાય ત્યારે ઇન્દ્રિયાની ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોની અંદર વિષયોમાં વૈરાગ દેખાડી કુર્મ અંગાની સર્વસઃ. કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોને સમેટી લો. ક્યારે સમેટવાની? તારા વિદ્યા છે વર્ષ 50. ક્યારે સમેટવાની બોલો? 40 વર્ષ આવે એટલે ધીરે ધીરે નોકરીવાળા અને પટ્ટાવાળા હરખા થઈ જાય. ક્યારે? 60 વર્ષે. 40 વર્ષ આવે એટલે વધારે પગાર ને ઓછા પગાર હરખા થઈ જાય, પટ્ટાવાળાને જે રિટાયરમેન્ટ હોય. 50 વર્ષ આવે એટલે એની પાસે જ્યારે રિટાયરમેન્ટ આવે 60 વર્ષે, ત્યારે વધારે પગારવાળા અને ઓછા પગાર હરખા થઈ જાય. 70 વર્ષે મોટું ઘર હોય કે નાનું ઘર હોય પણ તમારા તાકાત ન હાલે તો શું થાય બોલો? આ ખૂણેથી આ ખૂણે ના જઈ શકો. 80 વર્ષે ખિસ્સામાં પાકીટમાં પૈસો છે પણ વાપરવા ક્યાં જવાનું? દુકાને. દાદરો ના ઉતરાય, ફ્લેટમાં ફરાય નહીં, તો એ ઘટના ઘટી જાય. 90 વર્ષની અંદર સર્વત્ર સમાન થઈ જાય. કેમ? નાનું બાળક એવું થઈ જાય. કેમ? કારણ કે કાંઈ ના કરી શકે. અને હાવ વાસ્તવમાં આ 100 વર્ષનું આપેલું ઈશ્વર પ્રદત્ત આ જિંદગી વાસ્તવમાં એ મનુષ્યને સમજણ ન હોવાથી એમને વેડફી નાખે છે. એક ખેડૂતની પાસે કે છે કોઈએ નાના નાના પથ્થર આપેલા, એ પથ્થરને લઈને ગોફળમાં ચડાવીને પક્ષીઓને ઉડાડતો હતો. એક દિવસ ખેડૂતે એને બાળકના નાનો કકરો કે મારે રમવો છે, એ પથ્થર ચમકતો પથ્થર આપ્યો. અને જ્યારે ઘરમાંથી જ્યારે ખેતરથી ઘરે જાય છે, રસ્તામાં સોની મહાજન સામે મળ્યા. પેલા બાળકના હાથમાં ચમકતો પેલો પથ્થરો જોઈને કે છે, એ ખેડૂત આ પથ્થર મને આપી દે. કેમ? તો કે આ એક પથ્થર લાખ રૂપિયાનો છે. હું કીધું? ઓ આવા તો મેં ઘણા પથ્થરા ઉડાડી દીધા. હું બોલો? સમજણ વિના રે, સમજણ વિના રે સુખ નથી જંતુને રે. 100 વર્ષનું આયખું વિધિએ કર્યું નિર્માણ, અડધું ગુમાવ્યું ઊંઘમાં. તમે જન્મ્યા અને અત્યાર સુધી તમે જેટલી તમારી ઉંમર થઈ હોય એમાં ઘરે જઈને ટોટલ મારજો કેટલા કલાક તમે ઊંઘ્યા, રોજના કેટલા કલાક, અને એટલી આયુષ વિતાવી એના કલાક ગણજો, ગુણાકાર કરજો ભાગા, અને કેટલા બરોબર તમે આટલા કલાક ઊંઘ્યા. ત્યારે ખબર પડશે કે તમારી જિંદગી બધી કેટલા કલાકો ઊંઘવામાં ગયા, કેટલા કલાક તમે કામ ધંધામાં ગયા, કેટલા કલાકો ખાવા પીવામાં ગયા, કેટલા કલાકો તમે ફરવામાં ગયા, અને કેટલા બાકી વધ્યા, કેટલા ભજનમાં કેટલા ગયા. સરવાળે મીંડા મુકાણા રે, જરા સરવાળો માંડજો જિંદગીમાં. કમાણા રે જરા સરવાળો માંડજો, સમજુ સજનને સાણા રે જરા સરવાળો માંડજો. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું. કોણ કોણ લઈને આવ્યા હતા? હે લઈ નથી આયા અને જાઓ તારે પણ લો. કેટલી વિચિત્રતા. પ્રકૃતિએ કોઈ વ્યવસ્થા ગોઠવણ કરી નથી, સેટિંગ નથી કર્યું કે મનુષ્ય અહીંથી બધું લઈને જઈ શકે. સંસારના પદાર્થો ખાલી જોવા માત્રના, વાપરવાના અને એને યુઝ કરવાના. બાકી બધું તમે જેટલું ભેગું કર્યું છે દુનિયાભરનું જેટલું બધું, એ બધું થશે બોલો? ખાલી હાથે જવાનું. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું, કેવળ હું મારું કરીને એમાં મરવાના. અને કોઈ કાયમ નથી અહીં રહેવાના, કોઈ કાયમ નથી અહીં રહેવાના.
કાયમ નથી કોઈ આરે જગતમાં, વહેલા કે મોડા મરવાના, કોઈ કાયમ નથી અહીં રહેવાના. દેહથી જીવ જ્યારે છૂટવા લાગશે, જ્યારે દેહ શરીરમાંથી દેહમાં જીવાત્મા છૂટે ત્યારે હું થાય બોલો, જવાના જવાના એ તો થવાના રવાના રે, થવાના રવાના, થવાના રવાના. દેહથી જીવ જ્યારે છૂટવા લાગશે, વૈદ હકીમ ડોક્ટર પાછા રે પડશે. ઘરમાં ભરેલા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના, થવાના રવાના. જવાના જવાના એ તો સૌએ જવાના, જવાનો સમય આવ્યો થવાના રવાના રે, થવાના રવાના, મરીને પાછા થવાના. થવાના કે નહીં બોલો? તમે શું કહો છો? કોઈ મરી જાય ને પાછા થયા એટલે પાછા આયા, થયા એટલે શું થયું? પાછા થયા તમે પાછા જન્મ પર લેવા આયા. શું કરવા? ખાવા આયા. જેટલા ભહકા બાકી રહી ગયા ને એ લેવા આયા. ખાવાના, ચાખવાના, સ્પર્શવાના, પહેરવાના, ઓઢવાના, એને વાહ વાહ કરવાના, કીર્તિ લેવાના, સન્માન લેવાના, હાર પહેરવાના, એ બધા ભહકા રહી જાય. વાસ્તવમાં એ જ વિષાદ વિષમ કિમ વિષયા સમજતા. ઈશ્વર પ્રદત્ત ઈશ્વર 120ની જિંદગી આપણે એ કલાકો કેટલા ગુમાવી દીધા. એનું કોઈ જિંદગીમાં કે આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મેં તાજી કરી. જો આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવો, કેટલી કમાણી કરી કેટલું છે દેવું. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો, આ જિંદગીના માંડજો. કેટલી કમાણી કરી કેટલું છે દેવું, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, અને સાચા પંથ પામવાને પાટા બદલાવજો. આપણી ગાડી કયા પાટે ચાલી રહી છે? સત્યના માર્ગે જઈ રહ્યા છો કે અસત્યના માર્ગે? ભજનમાં તો કીધું, પણ આપણે સદમાર્ગ તરફ જઈ રહ્યા છીએ. આપણી ગાડી પૂરપાટ દોડી રહી છે, પરંતુ વિવેક ન હોવાથી મનુષ્ય એ તફાવત જાણી શકતો નથી. એટલા માટે સગુરુમેવા વિગચ્છેત, કોઈ સંતને બતાવજો. એટલે માટે કોઈ ગુરુમેવા વિગચ્છેત, સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ચ. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. તો એ જાણવા માટે ક્યાં જવાનું? સગુરુમેવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એટલે કેટલી કમાણી કરી કેટલું છે દેવું, અને કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ. કંઠી પહેરીને કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા. તિલક તે બુદ્ધિની શુદ્ધિ વધારજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. સરવૈયું કાઢો તારે વાસ્તવમાં, અને લાવ્યા હતા કેટલું ને લઈ જવાના કેટલું. આખર તો લાકડા ને છાણા રે, જરા સરવાળો માંડજો. ત્યારે હતાશ થજો, નિરાશ થઈ જશો, એ હાલશે નહીં. ત્યાં નહીં ચાલે તમારું તોફાન. ચાલશે બોલો? તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું હવે બાકી છે તેમાં દો ધ્યાન. વન થોડું રહ્યું, બધા આળસમાં દિન રાત વીતી જશે, પછી ઓતિંતા વેવાયનું આણું થશે. આણું આવે ને ક્યારે? 91, 92 બધા આણા આવે, 93, 94, 95 બધા આણા આવે. આણા આવ્યા કે આવશે, ભેળું કર્યું પડ્યું રહેશે ભાણું રે, ભોજીય ભોજનિયાનું છે ભાણું. 91, 92, 93 આણું આવી જાય. ચિંતાનું આવી જશે આણું રે, ભજન એક
ઘરવાળીનું કરીએ રે. બોલો. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. એટલે ભગવાન શંકરાચાર્ય કે મૂર્ખ, તારા મોઢામાંથી દાંત પડી ગયા, બે દુકાનો બંધ થઈ ગઈ, આંખે દેખાતો મોતી આવી ગયા છે, અને વાંકો વળી ગયો છે. વળ્યો વાંકો ને હાથમાં લીધી લાઠી, હવે દશા જુઓ તો બેઠી માઠી. તારો ખૂણામાં, કયા ખૂણામાં? નીચેના માળે, ઉપરના માળે નહીં, એસી લગાવેલું ત્યાં નહીં, જ્યાં મચ્છર ખાતા હોય, જ્યારે બાજુ હવા ન આવતી બંધ બારણે. તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમજતો એ દિવસો બાકી નથી. આવે વાટ જોઈને બેહો આવે. બાપા કાલથી દુકાને આવતા નહીં, માથું ખાતા, લોહી પીતા, છાનામાના ઘરે બળ્યા રહો. એ સમય આવી જશે, યાદ રાખજો. તારા પુત્ર પરાયા થઈ જાય, સમજતો આવી બહુ વારું તારા વગોણા કરે. મુહૂર્ત જોઈને, કુંડળી જોઈને પાછા બહુને લાયા, એ પછી હું કરશે બોલો? ગામ આખામાં તારી એ નિંદા કરે. તારા પુત્ર પરાયા થઈ જાય, સમજતો. છોકરાને પરણાય એટલે હું થાય બોલો? એ તમારા નહીં, કોના થઈ જાય? કારણ કે એની સાથે એને કામ લેવાનું છે, ખાવાનું છે. મતલબ એટલા માટે સમજતો સારું છે. શાસ્ત્રો સંતો કે છે જે સમય પરમાત્માએ આપ્યો, પરમાત્માનો આપેલી પ્રદત્ત એ જીવનને, લાઈફને એન્જોય કરો એ પરમાત્માને. તો વાસ્તવમાં તમે દુનિયામાં ધીરે ધીરે ઉપરામ થાવ. એટલે ભગવાન કે છે 50 વર્ષની અંદર જ્યારે થાય ત્યારે યોગેનાંતે તનુ ત્યજામઃ વાર્ધક્ય મુનિવૃત્તિ નામ. જ્યારે વાર્ધકતા આવે ત્યારે તમારું મન મુનિ જેવું થવું જોઈએ. મુનિ એટલે પોતાના મનને વાળી લેવાનો, સંસારમાંથી ઉપરામ થવાનો. કુર્મો અંગાની સર્વસઃ, કાચબાની જેમ પોતાની વૃત્તિઓને, ઇન્દ્રિયોને વિષયોમાંથી ઉપરામ કરવાની એ શીખવાડે સત્સંગ. આપણને ટેકનિક શીખવાડે, જીવન જીવવાની કળા શીખવાડે. એટલે એ તમે નહીં વાળો તો વાસ્તવમાં વાર બહેકી ગયેલી અને છૂટો દોર મૂકેલી ઇન્દ્રિયો વાસ્તવમાં એ તમને જ વાસ્તવમાં નરકના ખાડામાં ઢળી જશે. એટલા માટે ભગવાન શંકરાચાર્ય કીધું કે વિષાદ વિષમ કિમ વિષયા સમજતા દુઃખી સદા કો વિષયાનુરાગી. તો વાસ્તવમાં અનુરાગ જેને છે હજુ વધારે ને વધારે વિષયો ભોગવવાની, એટલે એ વારવાર જે અનુરાગ છે એને મારવા માટે વૈરાગ્ય મેવા ભયમ. ભાગવત શાસ્ત્ર 3 વસ્તુ શીખવાડે. કઈ શીખવાડે? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિનું આંદોલન થવું જોઈએ. પહેલા પરમાત્માને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અતિ નજીક સાધન એટલે ભક્તિ. એટલે ભગવાન વેદવ્યાસની કલમ લખે છે અમૃત સ્વરૂપા, એટલે ભક્તિ પ્રિયો માધવ. માધવને ભક્તિ બહુ પ્રિય છે. ભક્તિ દ્વારા ભગવાન પીગળી જાય છે. અને હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળ્યાની સાત વધે વેદવાણી રે. સાંભળ્યાની સુરતા સાથે વાર્ધક્ય મુનિવૃત્તિ નામ. વાર્ધકતા આવે ત્યારે તમે ધીરે ધીરે ઉપરામ થવા લાગો અને ધીરે તમે વાંચન કરો, સત્સંગ કરો, ભજન કરો, વાર્તાલાપ કરો. જીવનના વ્યર્થ વાતોમાં, વ્યર્થ બકવાસની અંદર તમારે કે છે જીવન વ્યાપન ન કરો. કારણ કે એમાં તમારો સમય જશે તો વાસ્તવમાં ધીરે ધીરે જઈ રહ્યા છો કઈ તરફ બોલો? જીવનરૂપી સંધ્યા ઢળવા લાગી છે. એટલા માટે જીવનની અંદર ભગવાને 100 વર્ષનું આયુષ્ય આપે છે, અડધું એમાં ગુમાવી દે છે. અને જ્યારે બચે છે ત્યારે વાસ્તવમાં તમારી પાસે સમય નથી. સમય છે તો શરીર સાથ આપતું નથી. બધું છે છતાં પણ તમારે કોઈ તમારા સંબંધો, પરિવારજનો સાથ આપતા નથી. તો વાસ્તવમાં વાર્ધક્ય મુનિવૃત્તિ નામ. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. આ ત્રણેય અવસ્થામાં કોઈએ ભગવાન સાથે નાતો જોડ્યો નહીં. એટલા માટે હે મૂર્ખ, ગોવિંદ ભજ, ગોવિંદ ભજ. આમાં કોઈ તમારું રક્ષણ કરશે નહીં. જે અંતકાળે રે, અંતકાળ સમય આવી જાય ત્યારે શું થઈ જાય બોલો? વાસ્તવમાં મનુષ્યને કોઈ સહાય ના આપે. કેવળ ને કેવળ માત્ર એક પરમેશ્વરની પાસે જવાનું છે. એક દિન જાવું હરિના ધામમાં. એટલા માટે જે પરમાત્મા પાસે જવાનું છે,
પરમાત્માની અંદર ભળવાનું છે, જે પરમાત્માને જાણવા છે એનો પ્રયાસ કરીએ. સંદીપ્તે ભુવને તો ઉખણનમ કલ્પદ્રુમ કીદૃશઃ. શાસ્ત્રો કે જે ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદાવે ત્યારે એ કોઈ નિરર્થક છે. એટલા માટે એ વસ્તુને જાણવા માટે સત્સંગ આપણને જગાડે છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાને ન ગર્જતી. મુક્તિ આપવા માટે ગર્જના કરે છે, પણ આપણે મુક્ત થવાની ઈચ્છા રાખતા નથી. ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતલાવજો રે. ગુરુ મુક્ત થવાનો મુમુક્ષુતા જીવનની અંદર જ્યારે વૈરાગ આવે, મુમુક્ષુતા ત્યારે તમને વિષયોની અંદરથી ઉપરામતા આવે. બહુ ખાધું, બહુ પીધું, બહુ પહેર્યું, બહુ ઓઢ્યું, બહુ માલ્યા, હવે બસ હવે પરમાત્મા મારી તરફ જીવન જીવવું છે, પરમાત્મા માટે જીવન જીવવું છે. સંસાર માટે બહુ જીવ્યા, સંસાર માટે બહુ દોડ્યા, છતાં પણ કોઈ તમને સાથ ન મળ્યો, કંઈ સાર ન મળ્યો. હવે બસ મારી જિંદગી પરમાત્મા તરફી, લોકોના ઉપકાર માટે, પરોપકાર માટે, સેવા માટે. ત્યારે વાસ્તવમાં આપણી જાગૃતિ આવી કહેવાય. એ તો સત્સંગો તો બહુ સાંભળીને બધા નાખી દીધા. આપણે ભાગવત કથાઓ તો કેટલી વાર સાંભળી બોલો, પણ જીવન પરિવર્તન આપે એનું નામ ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભાગવતને કથાનકો સાંભળીને ફેંકી નથી દેવાના. આપણે ભાગવતને તત્વાર્થ તરીકે સાંભળી રહ્યા છે. તત્વ શું છે? ભાગવત તત્વ અંદર શું રહેલું છે? રાક્ષસોનો સંહાર કર્યો એ કઈ રાક્ષસો નહીં, એ આપણી અંદર જીવતા જાગતા અત્યારે પણ આજની તારીખે, અત્યારે સેકન્ડે મિનિટે અત્યારે જાગૃત બેઠેલા છે. ગમે તે હોય, એ મથુરા રૂપી અંદર માલી રહેલો આ જ કંસ અંદર બેઠેલો છે. મથુરા નગરીમાં રહેલો જીવાત્મા એ વાસ્તવમાં એ જ કંસ છે. અને જે પરીક્ષણ કરી રહ્યો છે પરમાત્માનું, કાં પરમાત્મા ક્યાં ગયા? ઉત્તરાના ગર્ભની અંદર જે અશ્વસ્થામાનું બ્રહ્માસ્ત્ર છૂટ્યું અને એને બચાવવા માટે જ્યારે ભગવાને સુરક્ષા કવચ બની ગયા, અને જે નાનું 2 ફૂટનું નાનું 2 ઇંચનું બાળક જે દેખાણું અંદર, મુખ પર મોરલી છે, મંદ મંદ હસી રહ્યું છે, બાળક અંદર હોતું ટૂંકું નાની નાની આંખોથી જોઈ રહ્યું છે. આ કોણ છે? મારા જેવું કોણ અંદર આવી ગયું? એ પરીક્ષણ કરી રહ્યા છે. ઓ ત્યાં ભગવાન અલોપ થઈ ગયા. એટલે એને પરીક્ષણ કરતા કરતા એનું નામ પરીક્ષિત નામ પડ્યું. આપણે પણ પરમાત્માને જોવાના છે. ક્યાં છે પરમાત્મા? કેવા છે? એ પરમાત્માના સ્વરૂપને સમજો. ભગવાન બધે છે, કેવળ મંદિરોમાં નથી. મંદિર તારો વિશ્વરૂપાળો સુંદર સર્જન હારા રે. ઘટ ઘટ તારા દર્શન થાય દેખે દેખન હારા રે. એટલે પરમાત્મા સર્વત્ર ઓતમ પ્રોતમ ચ વિશ્વમ વ્યાપનોતિ વિષ્ણુ. આખા જગતમાં કણકણમાં રહેલા છે, એટલે એનું નામ વિષ્ણુ. એ ભગવાન સત્ય સ્વરૂપે બનીને એ પોતે જ બધા બ્રહ્મા બની ગયા. એ ભગવાન રજનો આધાર લઈને ભગવાન એ જ પાછા એને રજોગુણ દ્વારા ભગવાન શિવ બની ગયા, અને એ જ આધાર લઈને ભગવાન શંકર બન્યા. એટલે ત્રણેય અવસ્થામાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ પોતે જ બને છે, અને પોતે જે કાર્ય બની પાછા એ ત્રણેયમાં કાર્યાન્વિત થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સત્વગુણમાંથી બ્રહ્મા વિષ્ણુ ભગવાન બને છે, પોતે જ બની ગયા, પોતે વિષ્ણુ બન્યા. એ જ્યારે રજોગુણ આવ્યો ત્યારે બ્રહ્માને પ્રવૃત્તિમાં વિશ્વની રચના કરવા તે પોતે બ્રહ્મા બની ગયા, અને જ્યારે સંહાર કરવાનો તો ભગવાન પોતે જ શિવ બની ગયા. અને એ પછી જ્યારે અંતિમ પ્રલય થયો ત્યારે પોતે જ સ્વરમમાં એક જ સ્વરૂપે હતા, અને એ પોતે જ ભગવાન વિષ્ણુ. એને આપણે પરીક્ષણ કરવાનું, જોવાનું. એટલે વાસ્તવમાં આપણે અંદર વારવાર જે મંથન કરી રહ્યા છે વિષયો સાથે તમે ગઠબંધન કરી રહ્યા છો, અને એ જ વિષયો વાસ્તવમાં તમને છેલ્લે હાથ તાળી આપીને ચાલ્યા જાય છે. એ વિષયોની વાસના છૂટી જાય, વિષયો છૂટી જાય. ઘડપણ આવે એટલે વિષયો છૂટે, પણ શું ના છૂટે? જે આસક્તિ રહી ગઈ, એ વિષય કારાકાર વૃત્તિ રહી ગઈ, બની ગઈ કે આમાં સુખ છે, આ ખાવામાં સુખ છે, પહેરવામાં સુખ છે, હોવામાં સુખ છે, ફરવામાં સુખ છે, આ વસ્તુ પ્રાપ્ત કરવામાં સુખ, એ વૃત્તિ રહી જાય. શરીર કામ નથી કરતું, પણ અંદર ઇન્દ્રિયો છે, વારવાર એને ગ્રાસ કરવા માટે લાલાયિત છે. પરંતુ એ શરીર તો અંગમ ગલિતમ પલિતમ બની ગયું, એટલે વિષયોને કેચઅપ કરી શકતા નથી. એટલે એ વાર એની વાસના રહેતા મનુષ્યનો દેહ છૂટી જાય છે, અને ફરી પાછો એ વિષયને ભોગવવા માટે જે ભગવાને કીધું ને, યમ યમ વાપી સ્મરણ ભાવમ તદંતે કલેવરમ. જેવી ભાવના રાખતા તમારું શરીર છૂટી ગયું. રોટલી બનાવતા છૂટી ગયું, પટ્ટી ભજીયા બનાવતા છૂટી ગયું, તો હું ખાવા આવશે પાછા?
એ તદા તદભાવે ભાવિત, હું નથી કહેતો, ગીતા કહે છે. ગીતાજીમાં કીધું ભગવાને કે જેવો તમે અંતકાળે યા મતિસા ગતિર ભવેત, ગમે તે કાર્ય કરતા હોય એ કાર્ય કરતા કરતા વાસના ક્યાં રહી, જીવ તમારો ક્યાં રહ્યો હતો? મન બુદ્ધિ ચિત્ત અહંકાર ક્યાં એક કેન્દ્રિત થયેલું હતું? એ વસ્તુની અંદર. અને એ જ તત્કારા ભારા ભાવ ભાવિત, પછી એ પાછો જન્મ લેવો જ પડે મારે તમારે બધાને. તો જળ ભરતને 3 જન્મ લેવા પડ્યા. એક મોહને કારણે ભરતે 3 ધડિયા દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ, જેને ઘર ઘર કર્યા સ્નેહ, જેને દરેક ઘરોની અંદર, પરિવારોની અંદર, સમાજની અંદર, વ્યવહારની અંદર, ખાવા પીના પદાર્થોની અંદર, પહેરવા ઓઢવાના પદાર્થોની અંદર, બધામાં જેને ઘર ઘર કર્યા સ્નેહ, એક આસક્તિ રહી ગઈ હરણની અંદર. તો બીજો જન્મ હરણનો લેવો પડ્યો. અને પછી જ્યારે એને પોતાના પૂર્વજન્મ સ્મૃતિ થઈ ગઈ, હો મારી આ ગતિ, મારી આ અધોગતિ. અષ્ટાંગ યોગી જે ભગવાન સાથે વાર્તાલાપ કરી રહ્યો તો પોતાના અંતરાત્મામાં, પણ મારી આ ગતિ કેમ? ત્યારે પોતાને ભાન થયું, વિવેક જાગ્યો, હો મેં થોડોક જ મને મોહ રહી ગયો, આસક્તિ, મરતા મરતા, કે આ હરણનું કોણ હવે? આ હરણને પછી મારા ગયા પછી જંગલી જાનવરો ફાડી ખાશે. અને જ્યાં એવો વિચાર કરતા કરતા યમ યમ બાપી સ્મરણ ભાવમ તે તંતે કલેવરમ, યમ સ્મરણ કરતા કરતા આ કલેવરને છોડી દીધું. પછી ક્યાં આયા બોલો? મહાન યોગી હતા, ભગવાન સાથે વાર્તાલાપ કનેક્ટ થયેલા હતા એવા યોગી, અષ્ટાંગ યોગી, જેની સુતુંભરા પ્રજ્ઞા જાગૃત થઈ હતી. અષ્ટાંગ યોગ દ્વારા કફપિત્ત વાયુને કેન્દ્રિત કરી અને સાત ધાતુઓને કંટ્રોલમાં કરી, જ્યારે કુંડલીની શક્તિને લાત મારીને એને જગાડી, અને એ કુંડલીની શક્તિ એના હાડ માંસને ખાઈને સીધી પુષ્ટ બનેલી બ્રહ્મરંગની અંદર શિવ શક્તિને મિલન કરીને જે પ્રજ્ઞા જાગૃત થઈ ગઈ, એટલી કોટીમાં પહોંચેલો ઉચ્ચ કોટીનો મહાપુરુષ પણ સામાન્યમાં સામાન્ય હરણના એ મોહાગ્રસ્તને લીધે એને હરણ થવું પડ્યું, હરણની પેટમાં ઉદરમાં આવવું પડ્યું વાસ્તવમાં. તો વાસ્તવમાં અનેક જન્મો લેવા પડે આપણે એને. એટલા માટે એ જન્મો લેવા ન પડે, એવા ભાવમાં ના આવવું પડે. એટલા માટે કહે અખોઈ અવિચળ પદના સદગુરુ દાતા સોય. એવું અવિચળ પદ આપે કોણ આપણને? એ પરમાત્માના પદની અંદર પ્રતિષ્ઠિત કરવા વાળું કોણ? એક દયાળુ સદગુરુ છે ભગવાન. એ અહેતુ કરુણા વર્ણવાલી છે. તમારી સાથે એને કોઈ અર્થ સત્તો ના હોય, તમારા તરફથી એને કોઈ સ્વાર્થ ન હોય, કોઈ હેતુ ના હોય, અને હેતુ વગરની તમારી પર કૃપા અનહદ તમારી પર રાજીપો ઠાલવતા હોય, એવા એ સદગુરુ જ વાસ્તવમાં એ અવિચળ પદને આપી શકે. દુનિયામાં કોઈની તાકાત નથી આ પદને આપી શકે. કયું પદ? અવિચળ પદ. એ અવિચળ પદ કયું હશે બોલો? ગીતામાં એનું પ્રમાણ બતાવ્યું. એ પદ કયું છે? તો 15મ અધ્યાયની અંદર ભગવાને કીધું, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયા પછી ન નિવર્તન્તે, કોઈ મનુષ્ય પાછો આવતો નથી, મારા રૂપમાં બની ભળી જાય છે, એ ધામ મારું છે. એ ધામ એટલે એને અવિચળ પદ કહેવાય. તો એ અવિચળ પદ કોણ આપે દુનિયામાં? દયાળુ સદગુરુદેવ આપે. તમારી કોઈ પણ જાતની એની તરફ ના ભક્તિ હોય, ના હેલ્પ હોય, ના કોઈ ભાવના હોય, છતાં પણ ગુરુ નિરંતર તમારી કન્ટિન્યુ તમારી પાસે કૃપાનો વરસાદ વરસાવે. અને એની હૃદય કેવું છે? આગળ આવશે કપિલ ભગવાન દેવહૂતિ માતાને કહે છે કે સંતના લક્ષણો કેવા? કારુણિકા, એને નિરસ્વાહા, જેને કોઈ જાતનો કોઈ સ્વાર્થ ના હોય, હૃદયમાં સતત કરુણા ભીની આંખોમાં એનું ઝરણું વહેતું હોય, અને આવેલા શરણાર્થીને એને માટે કરુણા કરીને એને મુક્ત કરીને જ છોડે છે. એટલે અખા ભગતે પોતાની કલમથી લખ્યું, કહે અખોઈ અવિચળ પદના સદગુરુ દાતા સોય. કાળજાળમાં આવે નહીં ફરી, જન્મ મરણ નવ હોય, વારી જાવું. એટલા માટે એ ગુરુની મહત્તા છે. માધવ ગુરુની આ પરંપરામાં એનું આ અંદર મિનિંગ છે, યાદ રાખજો. ઉપરનું નથી. આપણે દંડવત કરો ને આરતી છૂટા પડી જાઓ. ગુરુ માધવ ગુરુનું મિનિંગ આ છે કે વાસ્તવમાં તમને એ અવિચળ પદને પ્રાપ્ત થવાની આપણી સફર, આપણી યાત્રા, એ અવિચળ પદ સુધીની યાત્રા આપણી છે. આપણી દંડવતથી શરૂ થઈને એ પદને પામવા સુધીની આપણી જીવનભરની આખું લાઈફ, એના માટે આપણે મળ વિક્ષેપ આવરણ સમદમાદી સળ સંપત્તિમાં શરીરને કલુષિત ઇન્દ્રિયોને કલુષિત અંતઃકરણ શુદ્ધ કરીને એ અવિચળ પદ સુધી પહોંચવાની આપણે જે નિર્તિશય આનંદ વાસ્તવમાં એ ત્યારે પહોંચવાની આપણી યાત્રા છે.
પણ આપણે એ યાત્રાને મિનિંગને સમજતા નથી, ઉપર ઉપરની ભક્તિ કરીએ છીએ. એ સમજવા પરંપરાની મૂળ રહસ્ય શું છે, ધર્મનું રહસ્ય શું છે? ધર્મસ્ય ગુપ્તમ રહસ્ય, ધર્મનું રહસ્ય ગુપ્ત છે. એ માધવ ગુરુ આપણા ત્રિકાળદર્શી મહાપુરુષ હતા. આગળનો 200 વર્ષ પછી આ યુગ આવશે એના દ્રષ્ટિમાં લાઈવ દેખાતું હતું. આ પ્રમાણે જીવાત્માઓને અધમમાંથી ઉત્તમ પુરુષમાંથી પુરુષોત્તમ બનાવવા માટેની એની યાત્રા, એનો પ્રવાસ અને એની સતત તપસ્યા, એની કરુણા, એનો ત્યાગ, સંયમ, ચારિત્ર, એ પ્રકારની એની તપોભૂમિ, એટલું બધું અત્યારે તપતી આપણી પરંપરા તપી રહી છે. એ મહાપુરુષોનું તમે વર્ણન કરો, અહીં દર્શન કરો છો મહાપુરુષના, એની અમુક એના મૂર્તિઓ નથી, ફોટાઓ નથી. એવા મહાપુરુષો અનેક આપણી પરંપરામાં શૃંખલાઓ છે. શાસ્ત્રી સ્વામીજી પ્રથમ આપણા ગુરુજીના પટ્ટ શિષ્ય માધવ ગુરુના. પછી આવે શિવાનંદ સ્વામીજી મહારાજ, પછી આવે આત્માનંદ સ્વામીજી મહારાજ, પછી આવે નાગેશ્વરાનંદ સ્વામીજી મહારાજ. એ પરંપરાના મહાપુરુષો. પછી ચિદાનંદ સ્વામીજી આવે, પૂજ્ય દાદા ગુરુ આવે, અને પછી આપણા હૃદય સમ્રાટ બાપા આવે, અને પછી વર્તમાન પીઠાધી પરંપરા શૃંખલા છે. આ પરંપરા માધવ ગુરુની પરંપરા. વિચાર કરો, એટલી ઉજ્જવળ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. કોઈ સંન્યાસી પરંપરામાં આટલી ઉજ્જવળ પરંપરા છે નહીં, અને કોઈ એને પૂજતા પણ નથી. એક ગુરુ થઈ ગયા એટલે પૂરું થઈ ગયું, ગુરુ ચેલાનો સંબંધ પૂરો થઈ ગયો. પછી પોતે પૂજાવા લાગે, પોતે ગાદી પકડીને બેસી જાય, ગુરુને ભૂલી જાય, એની તિથિ ના ઉજવે, કઈ મતલબ નહીં. એ લોકો દેવ દેવતાઓને માનતા હોય. જ્યારે આપણી પરંપરા છે ગુરુ ભક્તિની પરંપરા. ગુરુ રાજ્યામ ગરીયસી, ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. અને એટલે માટે માધવ ગુરુજી તપસ્યા કરી, ત્યાગ, સંયમ અને ચારિત્રશીલની જે પરંપરા, અને એનું સ્ટ્રક્ચર માધવ ગુરુની આ તપસ્યાને ટકી રહ્યું છે. એ પરંપરામાં એ માધવ ગુરુની આપણી દયા અને કૃપાથી આ પરંપરા અત્યારે પણ આજની તારીખ સુધી જીવિત રહી છે. તો એ મહાપુરુષોનું બલિદાન, પોતાનું સમયનું બલિદાન, પોતાનું મનને, બુદ્ધિને પોતાને કંટ્રોલમાં કરી અને પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી પછી પોતાની સંયમ તપસ્યાને લઈને આખું સ્ટ્રક્ચર ટકેલું છે. એ પરંપરાનું હૃદય રહસ્ય છે. એટલા માટે એ દીક્ષાથી લઈને પછી શિક્ષા સુધીની આપણી પરિક્રમા, અવિચળ પદ સુધી પરિક્રમા. દીક્ષા મતલબ કે તમે પારો બંધાવે દીક્ષા છે, ગુરુ દીક્ષા, મંત્ર દીક્ષા, અને પછી તમારી જે પરિક્રમા શરૂ થાય શિક્ષા સુધીની. કઈ શિક્ષા? સત્સંગની. સત્સંગની શિક્ષા એ સર્વાણી. એમાં આપણે પ્રથમ પગથિયું આવે શિક્ષાનું, દીક્ષાનું, અને પછી ત્યાં સોપાન શરૂ થાય. આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા. તો જન્મ સફળતાના સોપાનો ચડવાના, પગથિયા ચડવાના. પ્રથમ પગથિયું આપણે ગુરુની ભક્તિ, સેવા અને ગુરુ રાજ્યામ ગરીયસી. અને એટલા માટે ગુરુની જે આજ્ઞા છે વાસ્તવ ગરીયસી છે. એનીથી આપણી શરૂઆત થયેલી જે યાત્રા ઠેઠ અવિચળ પદના દાતા સોય, અહીંયા આપણે મોક્ષ સુધીની યાત્રા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મથી યાત્રા શરૂ થાય, કામનાઓ પૂરી થાય, ધન મળે કામનાઓથી, અને પછી કામનાઓ જ્યારે પૂરી થઈ જાય ધર્મયુક્ત ધન મળે, અને એ ધર્મયુક્ત ધન દ્વારા તમે સેવા કરો, પરોપકાર કરો, દાન કરો, અને અનેક પ્રકારના સોશિયલ વર્કિંગ કરો, અને ધીરે ધીરે તમે પછી મોક્ષને પ્રાપ્ત કરો. એ આ પરંપરા અવિચળ પદના સદગુરુ દાતા સોય. અવિચળ પદ એટલે મોક્ષ. ત્યાં ગયા પછી પાછું આવવું પડતું નથી. તમારે આવું હોય તો કાંઈ વાંધો નહીં, આપણે કોઈ ફોર્સ નથી, આપણે બરબાદ નથી, તો છૂટી છે. ઘણાને એમ થયું ને, સ્વામીજી વાર દ્રષ્ટાંત દેતા હતા. એક માજીને પૂછવા આવ્યું તમારે શું થવું છે? તો તમારે પોપટ થવું છે. શું કીધું? કેમ? પોપટને રોજ નવા નવા ફળ ખાવાના મળે, વગર મહેનતે, વગર ખેતી, વગર હાથી કાઢે, વગર ખેતી કરે. શું મળે બોલો? પોપટ થવું છે. દુઃખને તો કોઈ દેખે નહીં ને સુખ લાગે છે સારું. દુઃખને કોઈ દેખતું નથી. એ પોપટ બનીને રહેવાનું નહીં મળે, હોવાનું નહીં મળે, તાળ તડકો વરસાદમાં રહેવાનું ક્યાં મળે? એને ખાલી દેખો ખાવાના ભહકા દેખાય. જામફળ ખાવાના, બોર ખાવાના, સફરજન ખાવાના, કેરી ખાવાના. પણ ઓલું દુઃખ આવે. એટલા માટે દુઃખને તો કોઈ દેખે નહીં ને સુખ લાગે છે સારું. ભાગવતની આ યાત્રાની અંદર આપણે પ્રવેશ કરીએ તો યાત્રામાં આપણે ઘણા દિવસથી આ પ્રાર્થના કરી રહી છીએ. તો કાલના પ્રસંગમાં જોયું કે ભગવાને સનત કુમારો દ્વારા સ્થાપિત થયેલા એ જય અને વિજય 3 અવતારો દ્વારા એને સ્થાપિત કર્યા. જો તમે ભગવાનને પ્રેમ ભાવે બચશો, 7 જન્મ સુધી તમારે અસુરીઓને પડવું પડશે, અને ભગવાનને વેર ભાવે બચશો, તમે 3 યુગમાં તમારી મુક્તિ થશે. ભગવાનના કહેવાથી એને સ્થાપિત કર્યા, અડધો શ્રાપ મુક્ત કર્યા. એ પ્રમાણે આપણે જોયું તે વરાહ ભગવાને એનો નાશ કર્યો. ત્યારે આગળ વિદુરજી
કહે છે કે ભગવાન મૈત્રી, હે ભગવાન, હે સુત સર્વ પુરાણજ્ઞ સર્વશાસ્ત્ર વિદાવર. સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓને કહે છે, બ્રહ્માજી નારદજીને કહે છે, આગળ વિદુરજી પાછા મૈત્રી ઋષિ વિદુરજીને કહે છે. અને એ જ વાર્તા આપણે અત્યારે વ્યાસપીઠથી આપણે તમે સાંભળી રહ્યા છો. આ 4 પ્રવાહોની અંદર ચાલી રહેલી આ ભાગવત કથા વાસ્તવમાં મૈત્રી ઋષિ કહે છે, હે વિદુરજી, તમે ભગવાનના ચરિત્રનું વર્ણન સાંભળ્યું, પરંતુ એ ભગવાને આગળ સૃષ્ટિની સંરચના કેવી રીતે કરી? મનુ ભગવાન તો 7 દ્વીપોવાળી પૃથ્વીના માલિક હતા. સૌથી પહેલા એનો આવિર્ભાવ થયો આ પૃથ્વી પર. પહેલો જન્મ કોનો થયો? મનુ અને શત્રુપા. એટલે 7 દ્વીપોવાળી સપ્તદ્વીપા વસુંધરા, 7 દ્વીપોવાળી આ વસુંધરાનો માલિક કોણ હતો? સૂર્ય ઉગે ને સૂર્ય હાથમે ત્યાં સુધી સમુદ્ર પર્યંત બધી ભૂમિ એના મહારાજા મનુ ભગવાન હતા. તો આ 7 દ્વીપો વાળી સમુદ્ર પર્યંત રહેવાવાળી ધરતીને માલિક મનુ ભગવાને પછી આગળ શું કર્યું? એટલે શત્રુપાન લગ્ન કરતી 3 કન્યાઓ અને 2 પુત્રની પ્રાપ્તિ કરી. સૌથી પહેલી જે પુત્રી હતી કોણ હતી? દેવહૂતિ. એટલે એના લગ્ન માટે વિચાર કરવા લાગ્યા. આ તરફ કરદમ ઋષિ એકવાર જંગલમાં જઈને સરસ્વતી કિનારે ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા. પરમાત્માનો કશે ત્યાં પ્રગટ થયા. પ્રગટ થવા માત્રથી કરદમજીની એટલી બધી તપસ્યા હતી. વિચાર કરો કેટલી બધી તાકાત તપસ્યાની હશે, કેવી એની તપસ્યા હશે, કેવી સાધના હશે, કેટલો સંયમ હશે. ભગવાનની આંખમાંથી આંસુ નીકળી ગયા. આંસુના 2 બુંદ પડ્યા એટલે એ સરોવર બની ગયું. એનું નામ પડ્યું બિંદુ સરોવર. અત્યારે પણ છે સિદ્ધપુરની અંદર, જ્યાં ભગવાન કરદમજીની જે અનસૂયા માતાનો જે કુંડ છે એમાં સ્નાન કરે છે. માતૃ ગયા કહેવાય ને, સ્ત્રીઓનું જે માતૃ છે માતાનું શ્રાદ્ધ ત્યાં થવા કરશે, કોઈ ગયામાં કરે. તો ઈશ કિનારે તપસ્યા કરતા કરતા ભગવાન પ્રગટ થયા અને ભગવાને કીધું કે બેટા માગ, કે છે તારા પર હું અનહદ અપાયની ભક્તિ દેવા માંગુ છું, કોઈ કારણ વગર નહીં. તારા હૃદયમાં પ્રગટ થઈ, તું મને બહુ પ્રિય છે, તું કંઈક માગ. માગીને હું માગ્યું કદમજીએ? ભગવાન મારે લગ્ન કરવું છે. હું કીધું બોલો એ કન્યા આપો. એ કન્યા સમાન ગુણો વાળી હોય અને બહુ જ ગુણો એને અનહદ ગુણો હોય, જેટલા શાસ્ત્રોમાં કીધા બધા ગુણો વાળી હોય, ગુણશાળીની એવી કન્યા મને પ્રાપ્ત કરાવો. ત્યારે ભગવાન કહે છે હું પણ એવી કન્યા દ્વારા કે છે જન્મ લેવા માટે હું લાલાયિત છું, વિચાર કરું છું કયા મા બાપને ગોતું. તો હું ભગવાન કહે તમે મને પણ મદદ કરો, હું તમને એવી કન્યા માટે વરણ કરું છું. એ કન્યા છે પૃથ્વી પર 7 સમુદ્રો વાળી જે પૃથ્વી છે એ મનુ ભગવાન અને મહારાણી શત્રુપાની કન્યા છે, સુશીલ છે. અને મનુ ભગવાન જેવી જ સંસ્કારોથી ભરેલી અને એવા સંસ્કારોથી ભરેલી કન્યા છે દેવહૂતિ. એટલે એના સાથે તમે આજથી 3 દિવસ પછી મનુ ભગવાન પોતાની કન્યાને લઈને તમારા આશ્રમમાં આવશે અને એ સમયે તમે એની સાથે વાર્તાલાપ કરજો અને કન્યા સાથે વરણ કરજો. આ પ્રમાણે પરમાત્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને નારદજીના હૃદયમાં પ્રેરણા કરી. નારદ, તમે જાઓ મનુ ભગવાનને ત્યાં અને એને પ્રેરણા કરો, આદેશ મારો સંદેશો આપો. નારદજી મનુ ભગવાનને મહારાણી શત્રુપા બેઠા હતા તે વખતે નારદજી પ્રગટ થયા. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ, નારાયણ નારાયણ શ્રીમન નારાયણ, નારાયણ નારાયણ શ્રીમન નારાયણ, નારાયણ નારાયણ શ્રીમન. મનુ ભગવાન સમસ્ત પૃથ્વીના માલિક હોવા છતાં પણ ઘરના આંગણામાં ગુરુ આવે છે તો ઊભા થઈને એટલા માટે એનું પૂજા કરી બેસવા માટે આસન આપ્યું અને ગુરુદેવને આસન આપીને પછી પ્રશ્નો કરે છે, ગુરુદેવ આપના આવવાનું કારણ? ગુરુ ગીતામાં પણ કીધું કે ગુરુમ હુમ કૃત્ય તુમ કૃત્ય ગુરુમ નિર્જિત બાદત અરણ્ય નિર્જલ દેશે સ ભવેદ રાક્ષસ. આપણા ઘરની અંદર કોઈ આવે, મહાપુરુષો આવે ત્યારે એનું સામે ચાલીને સન્માન કરવું. તારા આંગણિયા એ પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજો રે જી. એટલા માટે એ આપણી અતિથો ભવ. તો ગુરુ આપણા અતિથિ બનીને આવ્યા છે. તો આજે હે મહારાણી શત્રુપા, આપણે પર ગુરુ દયા કરી, ભગવાન સ્વયં ભગવાન આવ્યા છે આપણી પાસે. એટલે એને ષોડશોપચાર પૂજા કરી, પાદ્યથી ચરણો ધોયા અને પછી એને બેસી અને પછી સુંદર વાર્તાલાપ કરે છે. ભગવાન આપણું આવવાનું કારણ તો કે મને ભગવાન પરમાત્મા સચ્ચિદાનંદ પરમાત્માની પ્રેરણાથી હું આવ્યો છું.
તમારી કન્યાનું કે જે માગવું આવ્યું છે એના માટે સુશીલ વર છે, એના માટે તમે ત્યાં જઈ શકો છો. અહીંથી થોડો આગળ જશો એટલે કરદમ ઋષિનો આશ્રમ આવે છે અને તે તપસ્યામાં બેઠેલા છે. અને ભગવાને બ્રહ્માજીને પ્રેરણા કરી હતી કે સૃષ્ટિનું સંરચના કરો, સૃષ્ટિની સંરચના કરવા માટે કોઈ મદદ કરો. તો કરદમ ઋષિને એમાં કહે છે પોતાને ભગવાને ચૂન્યા છે, એનું નામ પહેલું નંબર છે. તો એના માટે તમે પણ મદદ કરો, તમારી કન્યાને તેને એનો કન્યાનો હાથ આપો. આ પ્રમાણે નારદજીના કહેવાથી, ભગવાનના આદેશથી મનુ ભગવાન અને મહારાણી શત્રુપા પોતાની કન્યાને રથમાં બેસાડીને ત્યાં જાય છે. આ બાજુ કરદમ ઋષિ વિચારે છે એ કન્યાની મારે પરીક્ષા કરવી છે. એ કન્યાને પરીક્ષા જો પરીક્ષા ભલે સુશીલ હોય, જો કન્યા કે જે મારી પરીક્ષામાં પાસ ન થાય તો ભલે મનુની પુત્રી હોય હું એને ગ્રહણ કરીશ, ભલે ભગવાનનો આદેશ હોય છતાં પણ હું કે જે ભલે સાપ દીપો વાળી પૃથ્વીનો માલિક મનુ ભગવાન આવે છતાં પણ હું કન્યાને વરણ નહીં કરું જો મારી પરીક્ષામાં પાસ થાય તો. આ પ્રમાણે કરદમ ઋષિએ 3 આસનો પાથર્યા ઝૂંપડીની અંદર, બહાર ચોકની અંદર. આ બાજુ ભગવાન સુંદર રથમાં બેસીને મનુ ભગવાન અને મહારાણી શત્રુપા સુશીલ એવી કન્યા અને સર્વત્ર ચરિત્રોથી સંપન્ન એવી એ આકૃતિ દેવહૂતિને લઈને ત્યાં પધાર્યા. દૂરથી જોયું તો એના ચારે બાજુ જે તપ, સાધના, સંયમ અને તપસ્યાના જે ઓરા હતી ચારે બાજુ, એ સુરક્ષા કવચ બનીને ચારે બાજુ અવાજ આવી રહ્યો હતો, સુંદર સુંદર ધ્વનિ બજી રહી હતી. ચારે બાજુ પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને કદમ ઋષિએ ચારે બાજુ વૃક્ષો વાવ્યા હતા. એ વૃક્ષો અનેક પ્રકારના દરેક ઋતુઓના ફળો ત્યાં અંદર લચકી રહ્યા હતા. એવા સુંદર પક્ષીઓનો કલરવ હતો અને મંદ ગતિએ સુંદર વર્ષા થઈ રહી હતી. એવા સમયે મનુ ભગવાને મહારાણી શત્રુપા અને એ દેવહૂતિને રથમાંથી નીચે ઉતરી અને જે ઝૂંપડી હતી આશ્રમની અંદર પ્રવેશ કરે છે. આ તરફ કદમ સામે ચાલીને સ્વાગત કરે છે, આવો આવો પધારો, સ્વાગતમ. આવીને પછી પધારો કરીને કે તમે આ આસન પાત્ર્યા છે, બેસો, તમે બિરાજો. હવે મનુ ભગવાન અને મહારાણી શત્રુપા એ બિછાવેલા આસન પર બેસી ગયા અને દેવહૂતિ વિચાર્યું આ મારા ભવિષ્યમાં પતિ થવાના છે અને એ હવે મારે વિચાર કરવો જોઈએ. તો પતિએ આપેલા આસન પર બેસાય. અત્યારની વાત નથી, યાદ રાખજો. અત્યારે બધું 4 ચોકડી મારી દેવાની, એટલે એ ડિલીટ કરી દેજો વાતના, ઘરમાં તમારે જે કરવું હોય. એટલે મતલબ કે પતિએ બિછાવેલા આસન પર પત્નીએ બેસાય, આ મારા ભવિષ્યમાં પતિ થવાના છે. અને પતિએ બિછાવેલા આસનને હું અનાદર કરું, તિરસ્કાર કરું તો પતિનું અપમાન થાય. હું પ્રતિબદ્ધ નારી છું. એક તો પતિનું અપમાન થાય અને પતિએ બેસેલા આસન પર પત્ની બેસે તો વાસ્તવમાં એ નરકમાં જાય છે. તો હું કરવું, ધર્મ સંકટ આવ્યું. એટલે આ સુશીલ કન્યાએ તરત વિચાર્યું, આસન થોડું ઘટાવીને પોતાનો જમણો હાથ આસન પર મૂકી દીધો અને પાછું જમીન પર બેસી ગઈ. એટલે બરોબર કરદમ ઋષિ, આ કન્યા સુશીલ છે, મારી પરીક્ષામાં 100% પાસ થઈ ગઈ અને નંબર આપ્યો. એટલે હવે તો કે છે કોઈ પણ કહે તો આ કન્યા સાથે પરણવા માટે તૈયાર છું. અને કારણ કે જે પતિનો બેસવાનું આસન હતું એટલે એને પર હાથ મૂક્યો એટલે પછી બેઠી પણ કહેવાય અને પતિએ બિછાવેલા આસનનો અનાદર કર્યું ન કહેવાય, એટલે સ્વીકાર્યું પણ કહેવાય. એટલે એ જાણી ગયા કે આ સુશીલ કન્યા છે અને એ ભગવાને જે આજ્ઞા આપી કે એના ગર્ભ દ્વારા હું પ્રગટ થવાનો છું. આ તરફ કરદમ ઋષિ પોતાની કન્યાને ત્યાં વિવાહ કરાવીને મનુ ભગવાન મહારાણી શત્રુપા પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ઘણા સમય વીતી ગયો અને કરદમ ઋષિ ફરી તપસ્યામાં લીન થઈ ગયા. 30 વર્ષો થઈ ગયા. દેવિયાની પતિની સેવા કરવા લાગ્યા છે, કોઈ પણ જાતની માગણી કર્યા છે. અને ઓલા તપસ્યામાં એને ખબર નથી મારો લગ્ન કાળ કેટલો બધો વીતી ગયો, હજુ પત્ની સાથે વાર્તાલાપ પણ મેં નથી કર્યો. એટલે એક દિવસ જ્યારે કરદમ ઋષિ એકદમ શુદ્ધિમાં આવ્યા ત્યારે એ દેવહૂતિ એકદમ દુબળી પડી ગયેલી પતિના જે વિયોગને લઈને. કારણ કે પતિ વાર્તાલાપ કરતા નથી, કોઈ સાથે ક્રિયા કરતા નથી. એટલે એને એક પોતાનું ભોજન અલ્પાહાર કરીને એનું શરીર દુબળું પડી ગયું. ત્યારે એની નજર ગઈ, ઓ દેવહૂતિ, મારા માટે તે આટલું બધું સમયનું બલિદાન આપ્યું, શરીરને આટલું બધું તપી નાખ્યું. એટલા માટે એને પછી વરદાન આપ્યું, એને આશીર્વાદ માત્રથી, કારણ કે યોગી હતા, એના દ્રષ્ટિ માત્રથી જેનું શરીર સારું થયું. અને પછી એણે કીધું કે ભગવાન, તમે મને જે કોલ આપ્યો હતો, તમે કીધું ને કે એક પુત્ર આપીને હું સંન્યાસ લઈને કે છે જંગલમાં ચાલ્યો જઈશ, તો આવી સમય તમારો આવી ગયો છે, મને પુત્રદાન કરો. એટલે પોતાની પત્નીની તપસ્યા અને ત્યાગને લઈને
અને સંયમને લઈને પોતાના ઉપર વર્ષ એને કૃપા કરી અને એ દ્વારા એને 9 કન્યાઓ પ્રાપ્ત થઈ. કામના શેની હતી? પુત્રની. પણ 9 કન્યાઓ થઈ. હવે 9 કન્યાઓ થઈ પછી ભગવાન કહે છે, દેવહૂતિ કહેવા લાગે, ભગવાન આ 9 કન્યાઓ છે તો કે હું સંન્યાસ લેવાની અમને રજા આપો. ભગવાન આ 9 કન્યાનું વેતરણ કરશે કોણ? બધું એટલે તમારે બધું આ કરવું પડશે. વેવાય જમાઈ ગોતો ને બધું તમારે કરવાનું છે. એટલે એ પ્રમાણે અનેક ઋષિઓ દ્વારા અંદર આગળ ભાગવતમાં છે, કાલે જોશું આપણે, તો એ અનેક ઋષિઓ દ્વારા 9 કન્યાનો લગ્ન થયા. પછી દેવહૂતિ માતાએ કીધું, ભગવાન એને રજા લેવા ગયા ત્યારે, ભગવાન મને તમે કીધું હતું ને તમને એક પુત્ર દાન આપીને પછી હું સંન્યાસ લઈશ, તો હવે મને પુત્ર દાન કરો. એ પ્રમાણે યોગ દ્વારા પછી એને અનેક પ્રકારના કે છે એની સાથે સહકર્મ કરી પછી પુત્ર દાન કર્યું. અને એ ગર્ભની અંદર સાક્ષાત ભગવાન વિષ્ણુ જે પોતે સત્વગુણ બનીને વિષ્ણુ બને છે, રજોગુણ બનીને બ્રહ્મા બની જાય છે, તમોગુણ ભગવાન શંકર એ ભગવાન વિષ્ણુ જ બનીને આવે છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એવા સાક્ષાત ભગવાન સર્વ સાક્ષી ચેતા ભગવાનનું સાક્ષી સ્વરૂપે બેઠેલો ચૈતન્ય એ સાક્ષાત વિષ્ણુ એના ઉદરમાં આવીને એનો જન્મ થયો. એનું નામ હતું ભગવાન કપિલ. એ કપિલ ભગવાને પછી સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપી અને જે સમયે જન્મ થતાની સાથે કપિલ ભગવાને દેવ એને પ્રદક્ષિણા કરી. 7 પ્રદક્ષિણા કરીને કે ભગવાન મને રજા આપો, કારણ કે મારે મેં કોલ કર્યો તો હવે જીવનની અંદર વાર્ધકતા આવે ત્યારે મારે તપસ્યા કરવી જોઈએ, શાસ્ત્રો કહે છે. એટલે કપિલ ભગવાનની 7 પ્રદક્ષિણા કરીને કપિલ કરદમ ઋષિ જંગલમાં ચાલ્યા ગયા. આ તરફ ધીરે ધીરે કપિલ ભગવાન મોટા થવા લાગ્યા. અને એ સમયે 5 વર્ષ 6 વર્ષની ઉંમર થઈ ત્યારે એ દેવહૂતિ કહેવા લાગી, ભગવાન તમે સાક્ષાત ભગવાન વિષ્ણુ છો, 24 અવતારમાં ભગવાન તમારું નામ છે, 24 અવતારમાં તમે તમારી ગણના થાય છે. વાસ્તવમાં મને હજી મોહ છે, પુત્ર પ્રેમ છે, પુત્રનો મોહ છે. એટલા માટે એ મોહને છોડાવવા માટે, એ મોહથી મને મુક્ત કરવા માટે મને સુંદર જ્ઞાન આપો. ત્યારે કપિલ ભગવાને સુંદર 25 તત્વોનું જ્ઞાન આપ્યું. 25 તત્વો એટલે એ સાંખ્ય યોગ કહેવાય. ગીતાની અંદર સાંખ્ય યોગ આવે, બીજો અધ્યાય સાંખ્ય યોગનો છે. તો વાસ્તવમાં 25 તત્વો એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 ભૂત, 5 ભૂતોના ખાવાના 5 પદાર્થો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તન્માત્રા, અને 4 ચતુર્વિધ અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ 24 તત્વનું જે શરીર છે, સૂક્ષ્મ શરીર, તો એનામાંથી જે અંદર 25મું તત્વ છે, પંચવિંશે તત્વેના જટી શિંખો તથા મૂડી, જે 25 તત્વનું જે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, એ હોય જટિલ હોય, મુંડી હોય, સખી હોય કે ગ્રસ્તી હોય, એ બધા મુક્તાસ્તે નાત્ર સંશય, બધા મુક્ત થઈ જાય છે. કપિલ ભગવાને અનેક પ્રકારના કે છે સુંદર જ્ઞાન આપ્યું. પછી છેલ્લે મહાપુરુષોને લક્ષણ બતાવ્યું, નિરપેક્ષમ મુનિમ શાંતમ, જેમ ભગવાને ઉદ્ધવજીને બતાવ્યું હતું એ જ જ્ઞાન પછી આમાં બતાવ્યું કે જે કારુણિકા શ્રીદાહા, એ 5 લક્ષણો અંદર ભાગવતની અંદર બતાવ્યા કે મહાપુરુષોનું લક્ષણ કેવા હોય. તો વાસ્તવમાં તિતિક્ષવ કારુણિકા, જેનું જીવન સતત તિતિક્ષા માટે હોય, જેનું સતત જીવન પોતાના શરીરને માટે વજ્રાણી કઠોરાણી વજ્રોદપી મૃદુની કુસુમાદપી. સ્વામીજી મહારાજ જીવન કેવું હતું બોલો? વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. સંયમ, ચારિત્ર, પોતાના નિયમ માટે કોઈ જાતની બાંધછોડ નહીં, એના માટે પોતે કઠોરતાથી વર્ત્યા. પોતાના શરીર ઉપર કઠોરતા અને વાપરી. જ્યારે સમાજને માટે મૃદુની કુસુમાદપી, જેમ કુસુમ મૃદુ હોય પુષ્પ, એ સમાજને માટે કુસુમ જેવા બની ગયા, ફૂલ જેવા. અને પોતાના શરીરને માટે કઠોર તપસ્યામાં પોતાના મન ઉપર કંટ્રોલ કર્યો, બુદ્ધિ પર કંટ્રોલ કર્યો, ચિત્તની અંદર ચંચળતામાં કઠોરતામાં પ્રવર્તી અને પોતાના અહંકારને પણ ભગવાનમાં ઓગાળી દીધો. હું કાંઈ નથી. જેમ બાળક હોય, બાળકની સાથે બાળક જેમ વર્તતા. સ્વામીજી મહારાજ સ્વભાવ કેવો હતો બોલો? બાળક હોય તો બાળકની જેમ કે સ્વામીજી મહારાજ છે તો એ મૃદુની કુસુમાદપી. તો વાસ્તવમાં એ મહાપુરુષનું લક્ષણ બતાવ્યું કે જે તિતિક્ષવ, જીવનની અંદર અનેક પ્રકારના તાપો આવે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. એ 3 તાપોના જે તાપો આવે છે એ વસ્તુઓ શરીરને જીવાત્માને બાળે છે, તાપો એને હેરાન પરેશાન કરે છે. તો એના પર વિજય પ્રાપ્ત કરવો એનું નામ તિતિક્ષવ. જીવનની અંદર જે ભગવાને ગીતામાં પણ કીધું કે આગમા પાઈના નિત્ય તાન તિતિક્ષસ્વ ભારત. આ સંસારની અંદર બધી વસ્તુ આવવા જવા વાળી છે. કેવી છે બોલો? યહાં કોઈ નહીં હે પરમેનન્ટ,
चाहे लगा लो फेयर एंड लवली, चाहे लगा लो सेंट, यहाँ कोई नहीं है पर में काम क्रोध और लोभ मोह की यहाँ खुली है रेस्टोरेंट। અહીં કઈ રેસ્ટોરન્ટ ખુલી છે? કામ ક્રોધ લોભ અને મોહ બધું વેચાય છે। કઈ રેસ્ટોરન્ટ? કામ ક્રોધ और लोभ मोह की यहाँ खुली है रेस्टोरेंट। खा लो पी लो मौज मना लो, फिर ऊपर होगा जजमेंट। कौन जजमेंट करશે? एक दिन केस तारो कोर्ट में जाशे, तारा साक्षी में त्या कोई नहीं थाशे। साक्षी મળશે નહીં, લઈ જવાશે નહીં જીવલડા। બોલ સચ્ચિદાનંદ, બોલ માધવાનંદ, બોલ માનવ બોલ, તારું થાશે કલ્યાણ। એટલા માટે यहाँ कोई नहीं है परमानेंट। પૃથ્વીના પ્લેટફોર્મ ઉપર કોઈ વસ્તુ સ્થિર છે? ચંદ્ર હોય કે સૂરજ હોય, તારા હોય, નક્ષત્રો હોય, જળ હોય, દિવસ હોય, રાત્રિ હોય, સવાર હોય, સાંજ હોય, શિયાળો ઉનાળો ચોમાસું, કોઈ વસ્તુ સ્થિર નહીં। સવાર બપોર ને સાંજ, હાથ પડવાઈ ગઈ તો વસ્તુ કોઈ સ્થિર નહીં। અમે તમે બધા જ અસ્થિર આવા જવાવાળા। એટલે ભગવાને કીધું કે આગમાં પાઈને નિત્ય। આ સંસારમાં બધી વસ્તુ આગમાં પાઈને આવવાને જવાવાળી છે। કોઈ આજ જશે કોઈ કાલ આતો, પંખીડાનો મેળો સૌએ ઋણાનુબંધે મળ્યા। કોઈક જન્મના સુકૃત ફળિયા, જેવી વાદળિયું વિખરાયા તો પંખીડાનો મેળો। એક હવાની ઝપટ આવે તો વાદળી ક્યાંની ક્યાંય ફેંકાઈ જાય, બીજી બાજુ ઝપટ આવે તો વાદળી પછી આ બાજુ આવે। એમ જેમ જળ ઓવાળ તણાતો, જેમ પાણીના પ્રવાહની અંદર વરસાદમાં ઓવાળ બધો તણાઈ તણાઈને કિનારે આવે છે અને બીજું હલેશું હોય તો સામે કિનારે ચાલ્યું જાય, એમ આ સંસાર જગત આખો પંખીડાનો મેળો છે, આવે છે અને જાય છે। એટલા માટે આગમાં પાઈને નિત્ય તાન તિતિક્ષસ્વ ભારત। સુખાની ચ દુઃખાની ચ, સુખી આવે દુઃખી આવે, તડકો આવે છાંયડો આવે, પુણ્ય આવે પાપ આવે, જન્મ આવે મરણ આવે, દિવસ થાય રાત્રિ થાય, સવાર થાય સાંજ થાય, બપોર થાય, એ બધી વસ્તુ પરિવર્તનશીલ છે। એટલે હે અર્જુન, આગમાં પાઈને નિત્ય તાન તિતિક્ષસ્વ ભારત। તમે ઠંડીને ન મટાડી શકો, ઠંડીને બચવા માટે ઉપાય કરી શકો, વિકલ્પ। ગરમીને ન મટાડી શકો, ગરમીને બચવા માટે વિકલ્પ કરી શકો। વરસાદથી ન બચી, વરસાદને ન બચાવી શકો, વરસાદ પડતો હોય એને તમે બંધ ના કરી શકો। કુદરતી અને કુદરતી રેન છે ને, પરમાત્મા તરફ આવેલો છે, પણ એના બચવા માટે તમે ઉપાય કરી શકો છો। એમ જે વિષયોની અંદર જે અવરોધ આવે છે, દુઃખો છે, બચવા માટે વાસ્તવમાં વૈરાગરૂપી શસ્ત્ર છે, શાસ્ત્ર છે અને એ એનું સાધન છે। એટલા માટે વૈરાગ્યમ એવા ભયમ આગમાં અપાઈને નિત્ય તાન તિતિક્ષસ્વ ભારત। અર્જુન, આ બધી વસ્તુઓ તો કુદરતી ક્રમ છે, એ ક્રમમાંથી ત્યારે બચવા માટે તારે સમજવાનું છે। એના માટે તિતિક્ષા સહન કરવું એ જ મોટા મોટો ઉપાય છે। તમે આ ઠંડી બહુ લાગતી હોય, જે વૈશાખ જે આવે ને, પૌષ મહિનાની ઠંડી, શિકારા બોલાતો હોય તો પછી એ તમે બચાવી ન શકો, કારણ કે આગમાં પાઈને છે। એ વસ્તુ પરમાત્મા તરફથી આવેલી છે, એને બચાવી પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશથી જે ઉત્પન્ન થયેલા વિકારો બધા એ વાસ્તવમાં આગમાં પાઈને છે, જવાવાળા છે। સુખ આવે છે પછી પાછું દુઃખે આવે છે, અને દુઃખ આવ્યા પછી પાછું સુખ પાછું આવી જાય છે। એટલા માટે તડકી થાય છાંડી થાય, એના માટે બચવા માટે ભગવાન કે તાન તિતિક્ષસ્વ ભારત। ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે વાસ્તવમાં અમને જીવનની અંદર 100 વર્ષનું જે આયુષ્ય આપ્યું છે એ આયુષ્યને સારી રીતે ભોગવીએ અને સત્સંગ દ્વારા પોતાના જીવનની અંદર વૈરાગ પ્રાપ્ત કરી અમને પરમાત્માએ જે અમને અવિચળ પદ પ્રાપ્ત કરવાનો છે, મોક્ષ એ પરમ પુરુષાર્થ, ચતુર્વિધ પુરુષાર્થ મધ્ય મોક્ષને પ્રાપ્ત કરી આપણે જીવનને સુંદર રીતે કલ્યાણ કરી, જીવનનો ઉદ્ધાર કરી અને પરમાત્માએ જે બતાવેલા સાધનો દ્વારા જીવનનો ઉદ્ધાર કરીએ। ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ, વાણીને વિરામ આપીએ। ભગવાન સચ્ચિદાનંદ પરમાત્માને વાણી વિરામ આપી આજનો પ્રસંગ પૂરો કરીએ। સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત। ઓમ શાંતિ 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 સદગુરુ स्वामी जी महाराज की जय। सनातन धर्मनी जय। आद्य जगत गुरु श्री शंकराचार्य भगवान की जय। ओम नमः पार्वती पदये। हर हर महादेव।